જય સિયારામ। આપ જોઈ શકો છો જે વરસાદ પડવાના કારણે જે કાચા મકાન હતા એ મકાનની સ્થિતિ આપ જોઈ શકો છો। ઘર પણ વહેતા છે, જ્યાં પાણી પણ જઈ રહ્યા છે। અત્યારે પાકની નુકસાની તો થઈ જ છે, એની સાથે સાથે આર્થિક નુકસાની, માનસિક નુકસાની, આમાં જાય તો જાય ક્યાં ખેડૂતો। જોઈ શકો છો આપ કે આ પડી ગયું છે। જે સ્થિતિ છે કે એમાં અંદર રહેવાય તેવું જ નથી, અંદર રહેવાય એમ જ નથી। ઘરની અંદર પાણી પણ વહેતા છે। જોઈ શકો છો આ સ્થિતિ। ખૂબ જ કપરી છે। આપ જોઈ શકો ઘર। હવે આ લોકો જાય તો જાય ક્યાં? પતરા પણ પડી ગયા છે, એટલે અહીંથી વેવવાનું કામ ચાલુ છે। બાળકોને સૌ વેવી રહ્યા છે। અત્યારે ઉતારી રહ્યા છે, કારણ કે આ બધું પડીને નાશ થવા આવ્યું છે। એટલે પાણી વહેતું છે, ક્યારે પડે બીજું વધ્યું છે એનું કંઈ નક્કી નથી। આપ જોઈ શકો છો। જય સિયારામ।